કરવાની. જ્યારે શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ પરમાત્મા સેવા કરવાની વાત કરે છે ત્યારે એ પરમાત્મા શિષ્યોનો ઉદ્ધાર કરવા, શિષ્ય ક્યાંક ખોટી વ્યક્તિની સેવા ન કરી બેસે, ક્યાંક આ જન્મ વેડફી નહીં નાખે, પોતાનો સમય અને શક્તિ વેડફી નહીં નાખે, પ્રયત્ન વેડફી ન નાખે, એટલા માટે દયા કરીને કૃષ્ણ ભગવાને જ્યારે સેવા કરવા કહ્યું, પરિપ્રશ્નેને સેવયા, તો કોની સેવા કરવી એ પણ પહેલેથી કહી દીધું. ક્યાં કહ્યું? તો બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં પરમાત્માએ, બીજા અધ્યાયમાં પરમાત્માએ શ્લોક નંબર 55 શ્લોક નંબર 72 સુધી એ સ્થિતપ્રજ્ઞ, એ જ્ઞાની કેવો હોય એની વાત કરી દીધી છે. તો શું અમારે ગુરુની પરીક્ષા લેવી? ના, પરીક્ષા નહીં લેવી, પણ આંખ ખોલીને ચાલવું. એક નાની વસ્તુ પણ તમે જ્યારે કંઈક મંગાવો છો કાં તો દુકાનમાં લેવા જાઓ છો, એક નાનું ચપ્પલ પણ ખરીદો છો તો ઊંધું ચત્તું કરીને જોઈએ છીએ. ચપ્પલમાં પણ હા, ક્યાંક ક્રેક નથી, ક્યાંક ખરાબ નથી, તપાસો છો કે નહીં? પરીક્ષા કરો છો કે નહીં? હા, તો ગુરુની પરીક્ષા નથી કરવાની, પણ લક્ષણો જોઈ લેવાના, એ દેખાઈ જશે. તમને યાદ હોય તો શાળામાં આપણે ભણતા હતા ત્યારે એક ફિઝિક્સમાં એક એક્સપેરિમેન્ટ કરવાનો આવતો હતો. એક યુટ્યુબ હતી, યુટ્યુબ. શિક્ષક એક યુટ્યુબ બતાવે, કાચની યુટ્યુબ ઇમેજિન કરો આમ. હવે અહીંયાથી એક બાજુથી શિક્ષક પાણી નાખે છે, અહીંયાથી પાણી જ્યારે આ ટ્યુબમાં પાણી જ્યારે નાખવામાં આવે છે ત્યારે અહીંયાથી પાણી જઈને આ જે યુટ્યુબ અહીંયા પૂરી થાય છે, સપોઝ પાણીનું લેવલ અહીંયા આવીને અટકી ગયું, તો આ સામેની જે યુટ્યુબ જે છે, જે એને કનેક્ટિંગ છે નીચેથી, ત્યાં આ જ લેવલ ઉપર પાણી આવીને અટકશે. એ એક્સપેરિમેન્ટમાં આપણને શું શીખવાડવામાં આવતું હતું? વોટર લેવલ્સ ઇટસેલ્ફ. બસ એવી જ રીતે સમજી લો, વ્યવહાર અને પરમાર્થ, ઇટ ગોઝ ટુગેધર. વ્યવહાર અને પરમાર્થ એક સરખો ચાલે છે. જેનો જેવો પરમાર્થ શુદ્ધિ એટલી એની વ્યવહાર શુદ્ધિ, અને જેની જેવી વ્યવહાર શુદ્ધિ એનો એવો પરમાર્થ શુદ્ધ. હવે પરમાર્થ તો દેખાવાની વસ્તુ નથી. અંદર કોને કેટલું જ્ઞાન છે, કઈ સ્થિતિ છે, કેવી રીતે ખબર પડે? દમ પણ કરી શકો છો. તો ભગવાને પારાશીશી આપી દીધી, આ વ્યવહાર શુદ્ધિ, આ સ્થિતપ્રજ્ઞના લક્ષણોની વ્યવહાર શુદ્ધિ આપી દીધી, એક કંટ્રોલ આપી દીધો, એક લિટમસ ટેસ્ટ આપી દીધી, એક કંટ્રોલ આપી દીધો અર્જુન અને અર્જુન જેવા સર્વ શિષ્યોને. એ જોઈ લેજે અર્જુન, માપી લેજે, ચેક કરી લેજે, આ છે કે નહીં. પરમાર્થ તો દેખાવાનો નથી, વ્યવહાર જરૂર દેખાઈ આવશે. અને જેટલો વ્યવહાર એટલો પરમાર્થ, જેટલો પરમાર્થ એટલો વ્યવહાર. તો સેવયા, એવા સ્થિતપ્રજ્ઞના લક્ષણો જેનામાં 100% હોય એની સેવા કર. 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણ જેનામાં 100% હોય એની જ સેવા કર. અને 12મા અધ્યાયમાં જે ભક્તના લક્ષણ છે, જે ગુરુમાં અપેક્ષિત છે એ લક્ષણો, એની સેવા કર. એની ઉપર આપણે આગળ પછી વધીશું. પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. પછી તને ઉપદેશ આપશે ગુરુ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પછી તને ઉપદેશ આપશે. આટલું જ કરવાની જરૂર છે. સાચા ગુરુ પાસે જવું. સેવા એટલે ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એને જ સેવા કહેવાય. બીજી કોઈ સેવા નથી. ગુરુ કે એ કરવું, એ જ સેવા કહેવાય. આટલું જ કરવાનું છે. ગુરુ કે એ કરો, અહંકાર મૂકીને જાઓ, એ તત્ બ્રહ્મને જ પ્રાપ્ત કરવા, મોક્ષ માટે જ જાઓ. બસ આ 3 જ વસ્તુ તમારે કરવાની છે. તો તમને ઉપદેશ આપવાનું શરૂ કરી દેશે ગુરુ. અને આ 3 વસ્તુ કર્યા પછી પણ જો ઉપદેશનો મેળ નહીં ખાતો હોય તો સમજી જજો ખોટી જગ્યાએ ચડી બેઠા છો. પાછા વળતા શીખજો. દરેક ગાડીમાં રિવર્સનું ગિયર હોય છે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, એ પરબ્રહ્મનું જ્ઞાન પરમાત્મા આપશે. તો શું અમને કોઈ જપ તપ તીર્થ યાગ એ બધું નહીં શીખવાડે? અમને જ્ઞાન જ કેમ આપશે?
તો પરમાત્માએ કહ્યું કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. જ્ઞાનથી જ પરમ શાંતિ અને મોક્ષ મળે છે. ક્યારે પણ ન અંત થવાવાળી શાંતિ મળે છે. આપણો સર્વ પ્રયત્ન શું હોય છે? આપણે ભોગ પણ કરીએ છીએ શબ્દ સ્પર્શ રૂપ રસગંધનો. એનો મોટિવ શું હોય છે? આઈ વોન્ટ ટુ બી હેપી. અને આ હેપીનેસ ટાઈમ બાઉન્ડ હોય છે. દેશ અને કાળમાં કરેલું કર્મ, દેશ અને કાળમાં બદ્ધ કર્મ, દેશ અને કાળથી બધા જ એટલી જ એના પ્રપોર્શનમાં તમને શાંતિ આપે છે. અને એટલા જ માટે શાશ્વત શાંતિ જો જોઈતી હોય તો એ જ્ઞાન લેવું પડે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. એ જ્ઞાનનો ઉપદેશ કરશે સાચો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ, જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. જે તત્વદર્શી હોય, જે જ્ઞાની હોય, એ તમને એનો ઉપદેશ કરશે. અને આ તત્વનો ઉપદેશ જાણવા માટે જે આપણે આજથી 2 પ્રવચન પહેલાં જે વાત કરેલી કે આ અમને આ અનુભવની પ્રોસેસમાંથી પસાર થવું છે, એ જ્ઞાનીનો એ જે તત્વનો ઉપદેશ છે એને માટે અમારો અધિકાર સિદ્ધ કરવો છે. એ જ્ઞાન માટે આસન બનાવવાનું છે. એ જ્ઞાન માટે આપણી પાસેથી શું અપેક્ષિત છે? જેવી રીતે એન્જિનિયર બનવું હોય તો PCM ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના 12th સ્ટેન્ડર્ડના માર્ક્સનું એગ્રીગેટ થાય અને એ પર્સન્ટેજ પ્રમાણે તમારી એલિજિબિલિટી ગણાય અને તમને એડમિશન મળે. મેડિકલમાં જવું હોય તો PCB ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના માર્ક્સ ગણાય. બસ એવી જ રીતે અહીંયા પણ એલિજિબિલિટીની જરૂર છે. તો એ એલિજિબલ થવા માટે અમારે શું કરવાનું? આ ગુરુનું જ્ઞાન, ગુરુના જ્ઞાનને લાયક બનવા માટે શું કરવાનું? લાયકાત તો કેળવી લીધી, શિષ્યત્વ તો છે, પણ આ જ્ઞાન મારી અનુભૂતિનો વિષય બને એ માટે મારે શું કરવાનું છે? એને માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં માત્ર એક શ્લોક શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાના સાર અને સંગ્રહ રૂપે આપ્યો છે, જે મોક્ષ પ્રાપ્તિ માટે, કલ્યાણ માટે, અનુષ્ઠાન યોગ્ય, આચરણ કરવા યોગ્ય આ શ્લોક છે. અને આ હું નથી કહેતી, શ્રીમદ શંકરાચાર્યજી, જગતગુરુ શ્રી ભગવત્પાદ આદિ શંકરાચાર્યજીએ પોતાના શાંકર ભાષ્યમાં કહ્યું છે કે આ એક એવો શ્લોક છે જે સમગ્ર ગીતાના સાર રૂપે અહીંયા આપેલો છે. કારણ કે સાધકની ચિંતા છે, સાધકને સિદ્ધ કરવાનો છે. અને એ શ્લોક કયો છે, આપણે કેવી રીતે એમાં પ્રયાણ કરવું, એ માટે આપણે આગળ જોઈશું.